અહીંયા ખબર નહીં કાંઈ છે તો પણ વ્યૂ સારા છે. કાલે અહીંયાથી મેં ગયેલો પણ અહીંયાથી બધું કર્યા કરતા હતા. અહીંયા છે ને બધું કંઈ મૂકેલું હતું, કોન્સર્ટ કે કંઈ ઉતું હશે તે મૂકેલું હતું. પણ હા, વિલિયમ સ્ક્વેર છે આ તમારો. બધા અહીં આવીને બધા ફોટા લે, કોઈની શાદી બી થયા કરે, ખબર નહીં કોણ બિચારો બરબાદ થયા કરે. પણ હા, વિલિયમ સ્ક્વેર છે. આ લક્સમબર્ગની મોંઘી હોટલ ધ વિલ પણ બહુ મોંઘું છે અહીંયા. આ બે આપના વગ ને આજે આપેલી શાદી કરવાની તે ખબર નહીં કોણ શાદી થાય. તો ચાલ્યા કરતો ને આ જ્યાં જો દેખાઈ ગયું, આ એક પોલિશ આર્ટિસ્ટે સ્કલ્પ્ટ કરેલું છે 1928માં, એટલે 100 વર્ષ જૂનું છે આ બધું વસ્તુ. પણ હવે સમજ નહીં પડતી કે આમાં એવું તો કાંઈ છે, ખાલી માણસો દેખાયા કરે, મને તો બીજું કંઈ દેખાતું નહીં મને. હા, એક વસ્તુ છે ભાઈ, હવે નલ્લી સ્ટ્રીટમાં છે ને આખું અલગ જ સેટિંગ આવે એની, ખબર ને, બહુ બ્યુટીફુલ છે. આ જરા અંદર શેલ છે, that is nice, બહુ શેલ્સ. આ મિલિયનો વર્ષના શેલો છે, અંદર આખા ફોસિલાઇઝ થઈ ગયેલા. બીજું વસ્તુ છે ને કે આ રોક છે ને એકદમ શાઇની રોક છે, મત લગાવે તેવી વાતનું કંઈ આવે નહીં. અલગ અલગ કલર બી છે ઉપર ને બધું, કે આ રોકમાંથી આ વસ્તુ નીકળેલું બહુ ભરી. ભાઈ તમે લોકો અહીં આવે ને તો પૈસા બરાબર લઈ આવજો, ડબલ ટીબલ વોલેટ લઈ આવજો, કેમ કે એટલું મોંઘું છે ને કે તેની વાત નહીં. આટલું નલ્લું મેકડોનલ્ડમાંથી લીધું કોફી 4 યુરોની, એટલે 400 રૂપિયા ઇન્ડિયાના. બરાબર પૈસા દબાવીને જ લાવજો, કેમ કે અહીંયા ખાલી ઉડિયા જ કરશે. તો પ્લાન હતો કે અહીંયાના સાઈડ પર ચાલવાનો, પણ અહીંયા કંઈ ચાલવાનું મળે જ નહીં. ઓલરેડી ઉપર તો આપણે જઈએ એવા જોઈએ, આ બાજુ કેથી જગા હોય તો આ બાજુ કે બાજુથી તો સાબલો. તો અહીંયાથી છે ને અમે અહીંયાથી એટલું દૂર નહીં મળે. આ પેનોરામિક વ્યૂ છે કાલે જવતા ખાવામાં તો માર્કેટના બાજુમાં. તો આના અંદર જે બ્રિજ છે તેના એમાંથી ચાલીને જઈને અહીંયા ડેસ્ટિનેશન પર જવાનું છે આ વસ્તુ પર. પણ આજે વેધર સારું રહેવા જોઈએ તો જ મજા આવશે, નહીં તો નહીં મજા આવશે. તો ભાઈ એક વસ્તુ છે, અહીંયા આવે ને તો તમે આ બ્રિજ છે આપણે બરથી જોયો તેના નીચે આપણે ચાલવાનું છે, બરાબર. તો આ વસ્તુ તમે કોઈ વખત મિસ ન કરતા, બહુ મજા આવશે ચાલવાની. અંદરના વ્યૂ બી બહુ ભરી આવશે. That's nice. તો અડોલ્ફો બ્રિજના નીચે આ ઉપર આપણી ટ્રાફિક ચાલે, નીચે આપણે ચાલે. આ પિલર તો મને દેખાયા કે જ સાઈડ પરના બેવ. અને બીજી વસ્તુ કે સાઈડ પર રહ્યો છો, આ છે ને બાઇસિકલનો ટ્રેલ છે, ને આ કાંઈ છે એ બી કંઈ નવું જ છે લાગે. જો અહીંયાથી આપણને પેલો જગા દેખાય જે આપણે ઊભી રહેલા હતા તે. પણ હા, અહીંયાથી તમે જાય તો મેક શ્યોર નીચેથી જાઓ છો. અમને તો બિઝી એટલું બધું નહીં મળે, પણ નોર્મલી બહુ બિઝી હોય. જો આપણે બધા કાલે તો માર્કેટમાં હતા તે બધી માર્કેટ અહીંયા લાગે. ને તો પેલો બ્રિજ ઉપરથી મેં વિડીયો દેખાયો તે બ્રિજ છે. અહીંયાથી તમે બેસશે ને તમને આખું તે લક્સમબર્ગનું નોટરડામ ને જે બી જે છે તે બધું દેખાઈ જશે. પણ ઓબ્વિયસલી એકદમ વધારે આગળ મો જાતા, કેમ કે બહુ ડેન્જરસ છે. કેમ કે અહીંયાથી આપણે કૂદી પડે તો પતી ગયું, કંઈ સેફટી જ નહીં મળે, ખબર ને. તો બી આટલી ઉપર સુધી રાખેલું છે એટલે ઓરાઈટ છે. ખાલી ને એટલો થાકી ગયેલો છે ને કે તેની વાત નહીં. હવે છે ને ખાલી મને જેવી જગા આ છે સેટઅપ કરેલ છે ને ત્યાં જવાનું છે, બસ બીજું કંઈ કરવાનું નહીં મળે. થાક લાગે છે એકદમ, પગ દુખે જ મારા. હવે પતી ગયું હવે મારું. હજુ એક દિવસ કાલે બાકી છે, પણ તેના પહેલે આજે મને લાગે બધું થઈ જશે, મોસ્ટ ઓફ ઇટ એનીવે. જો અહીંયા કોઈ રહેલું છે ભાઈ. What is man? This definitely was a structure. 100% this was. આ છે ને આગળનું કંઈ ને કંઈ રૂઈને એવું હશે તે તોડીને એ લોકોએ બ્રિજ બનાવેલો છે, કેમ કે પથ્થર દેખાયા કરે આગળના. આ ડેફિનેટલી કંઈ ને કંઈ સ્ટ્રક્ચર તો હશે, પણ એ લોકોએ તોડીને આખો બનાવેલો છે. હવે કાયું તો તે હવે ખબર નહીં. તો જેમ મેં તમને કીધેલું કે ત્યાંથી આપણે જે
ટૂચકો જે દેખાતો હતો તે આનો હતો. તો આ જે તમે બિલ્ડિંગ જોઈ રહેલા છે એનો નિર્માણ થયેલો 1464માં, જેવર ઇંગ્લેન્ડે ડિક્લેર કરેલું કે આ હવે ઇન્ડિપેન્ડન્ટ લક્સમબર્ગ એટલે ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ થઈ જશે. તેવર પછી એ લોકોની આગળની ફોર્ટ્રેસ જે તમને આગળનો રૂઇન દેખાડ્યો તેવું હતી તે તોડીને એ લોકોએ આ બનાવેલું. એટલું મોટું બનાવેલું છે ને કે તેની વાત નહીં. તો તે પ્રમાણે ફોર્ટ્રેસ કેટલો મોટો હતો હશે આગળનો તે જોવાનું છે. ભાઈ તમે લોકો અહીંયા આવે ને તો બિલ્ડિંગનો તમને શોખ હોય ને જોવાની જૂની તો તમને બહુ ગમશે. મને તો બહુ શોખ આ બિલ્ડિંગ બધું જોવાનો. પણ આજે ને કેટલી ફાઇન લાગે ને કેવી રીતે લોકો પ્રિઝર્વ કરેલી છે બિલ્ડિંગ. બહુ ભરી. આ જે છે ભાઈ તે આપની લાઇબ્રેરી છે લક્સમબર્ગની. મસ્ત દેખાયા કરે છે, જોઈ લો. ના નથી. તો ભાઈ ભૂખ તો લાગી ગઈ, બહુ ચાહેલા. તો લીધેલી છે આજે બીફ બર્ગર, આપનું ફેન્ટા ને આ ચિપ્સ. ચાલો ખાવા આવી જાઓ. મેં ખાતા તો નહીં પાડે પણ જોઈ લો આપનું મીલ છે અમને બપોરનું. આ કિટરામ ફ્રીમાં. Church. It looks like a mosque. મેં રેડ બ્રિજના નીચે જોવા નહીં શકે. મેં નીચે આવ્યો પણ રેડ બ્રિજ કંઈ દેખાતો નહીં. ઓ યે આજે આ કેટલું સ્કેચી દેખાત ને ના કાંઈ. જો આપણો રેડ બ્રિજ જે બહારથી જોતા હોતા તે આપને. એ લોક. ઓ શિટ. અહીંયા તો ભાઈ બીજા કારનામાં બી ચાલુ જ છે લાગે. એટલે અહીંયાથી આગળ તો નહીં જવાશે ભાઈ. પણ હા આ રેડ બ્રિજ છે જે ફેમસ રેડ બ્રિજ ઉપરથી આપણે જોયો તે. ભાઈ આ રેડ બ્રિજના એકદમ નીચે મેં આવી ગયેલો છે. પણ વસ્તુ એ છે કે અગર તમને આ બધું જોવાનું છે ને તો તમને પહેલાં અમે તમને બતાવ્યું ને જથી આવ્યો તોથી આવવા પડશે. તો તમને બતાવી લેવું પહેલે. અહીંયા તો એમ બી બ્લોક કરેલું છે બધું કેમ કે અહીંયા કન્સ્ટ્રક્શન ચાલુ છે. પણ આપણે હવે આ લક્સમબર્ગ આવ્યા તો બધું એક્સપ્લોર તો કરવા પડે ને. તો જો આ વસ્તુ છે, આ જારી છે જેના અંદરથી આવ્યો મેં. એ તો બધું બ્લોક કરેલું છે. પણ જેવું તમે બ્રિજમાંથી પેલા ટ્રેનમાંથી ઉતરે ને તો નીચે એક જવાનો રસ્તો છે, તેનાથી નીચે આવવાનું આસ્તે ને પછી અહીંયાથી બહાર નીકળી આવવાનું. તો અહીંયાથી બહાર નીકળશે તો આખો આ બ્રિજ તમને દેખાશે. પાર્કનો એન્ટ્રન્સ છે. આ બી એમ જ પરેલું છે લટકેલું. ઓરાઈટ છે. તો આ જે છે આપનો બ્રિજ તેવો દેખાય નીચે છે. આ બધા પિલર તમને દેખાય છે. આ બધા બે પિલર ને હા એ જ છે. આ બે જ છે. સારું છે. મેં જેમ કહેતો હતો તેમ આવી રીતે હસ્તેથી આવો છો. જરાક આમ તેમ તો કરવા પડશે પણ અંદર તો મને જવાઈ જશે. એટલે આપણે આવી ગયા એવું ઇઝી. તો મેં કહેતો હતો તેમ આ જો તમને દેખાઈ જાય તેના બાજુમાં જ આખો રસ્તો છે નીચે જવાનો. બરાબર એ ડાયરેક્ટ નીચે જશે ને તમને અંદરમાં લઈ જશે ને. પેલા મેં જે તમને બતાવ્યું જથી જવાનું તે બ્રિજના અંદર જવાનું છે. બરાબર ને. લોકો રેડ બ્રિજ પર આવે ને તો મેક શ્યોર ઉપર ચાલો જો કેમ કે આ બાજુ ને પેલી બાજુ બે બાજુ સીનિક વ્યૂ બહુ છે. તમે આ સીનિક વ્યૂ અહીંયાથી કેવો દેખાશે. બહુ ભરી છે. આપણી ટ્રેન આવી. બીજી વાત એ છે કે તમે જ્યારે ચાલે ને તમને પોતાને જ લાગશે કે આખો બ્રિજ છે ને હલ્યા કરે. તો ખબર નહીં આ કેટલો સેફ છે કાંઈ નહીં.
પણ બહુ હલિયા કરે છે બ્રિજ. આખો લક્સમબર્ગનો સાઇન છે, તેમાં તમે ફોટા બી પરાવી શકે બધું. તમે ઉતરશે ઇન્ફિનિટી શોપિંગ સેન્ટર છે ને લક્સમબર્ગનો સાઇન આ બાજુ છે. તો એકદમ બાજુમાં છે આ બિલ્ડિંગ ઓફિસીસ છે બધી. આ છે ને એ લોકો અહીંયાનો ફાઇનાન્શિયલ ડિસ્ટ્રિક્ટ એરિયો કે, તો અહીંયા બધી મોટી મોટી બિલ્ડિંગ ને બધું છે. પણ તમે લોકો જ્યારે આવે ત્યારે અહીંયા એક રૂઇન બી છે જેમાં અમને જવાના. તો ત્યાંથી ખાલી 5 મિનિટનો રસ્તો છે બસ. તો પહેલાં આ જોઈ લો છો, પછી તે રૂઇનમાં જાઓ છો. હા ભાઈ, ઇન્ફિનિટી શોપિંગ સેન્ટર છે. તેના ઉપર ઘેટા દેખાશે તમને, ઘેટા. એક કારો ઘેટો છે, બીજા બધા વ્હાઇટ ઘેટા છે. ખબર નહીં તમને દેખાત કે નહીં. ભાઈ આ ગ્રિન્ડલવોલ્ડનો ખબર નહીં કયો એ છે, અંદરમાં જવા કે જો ફોરેસ્ટના અંદર લઈ જાત ભાઈ. આ કાંઈ છે કેમ્પિંગ જેકેટ છે, જેકેટ. ભાઈ તમે લોકો અહીંયા આવે ને તો બધા 5-6 જણા સાથે મળીને આવો છો, કેમ કે અહીંયા રાતે નહીં આવવાનું, ખબર ને, ખાલી જરવા જ છે આ બાજુ, બીજું કોઈ નહીં મળે. ઓકે 2 મિનિટ હજુ. ઓહ, જો આ ટનલ હતી આગળ, 100% આગળની ટનલ હતી અંદર જવાની, પણ એ લોકોએ ઓબ્વિયસલી બ્લોક કરી નાખેલ છે. આ એટલી લાંબી ટનલ છે કે તમે એમાં ભૂલભુલૈયામાં એકદમ ખોવાઈ જશે. વિડીયો એક માણસે બનાવેલો છે અંદર જતા, મેં તમને વિડીયો તે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તમે જોઈ લો છો. પણ આ ટનલ બહુ ખતરનાક છે, એટલી લાંબી છે કે તેની વાત. એક વસ્તુ આ ચેનલ પર છે, આપણે જ જાય ને તો કોઈ ગયેલું નહીં હોય, ખબર ને. એટલે ઇન્ડિયા હોય કે કેથે બી મેં જાઉં ને, ગ્રીસમાં આ તે બધી જ જગા જે તમે જોઈ ને તે પ્રોપર કાંઈ કે આપને ટુરિસ્ટ જગા નહીં હોય. એ જગા બધી હોય જે ટુરિસ્ટને ખબર નહીં હોય, તે જગા પર મને જવાનું ગમે, જે ટુરિસ્ટ વધારે નહીં હોય, ખબર ને. તો આ ચેનલ તમારી સાથે બેસ્ટ છે, એક્સપ્લોરિંગ કરવાનું ગમતું, કેમ કે અહીંયા આપણે એક્સપ્લોરિંગ વગર કંઈ કરીએ જ નહીં ને. ખાવાનું ને એક્સપ્લોરિંગ, બસ ખાવાનું પહેલે, પછી બીજી વાત. જો ભાઈ આ છે આપણે રેડ બ્રિજના ઉપર નીચે ઉતારતે તમને દેખાયું તે, ને આ આપનો ફોર્ટ માયરોન ધ ગ્રોવ. તમને દેખા જ તે લિફ્ટ પર આપણે કાલે જવાના છે, તો કાલની શકે તે અમને છોડી દઈએ, કેમ કે એટલી બધી ભીડ છે. તો દેખાત ખબર તમને દેખાતું કે નહીં આ બાજુ, તો અમને તો નહીં જવાશે. ને પછી આપણે કાલે જઈશું ત્યારે આપણે આખું ઉપર સુધી જઈશું ને રેકોર્ડ કરશું, ત્યારથી બહુ ભરી વ્યૂ આવે. આ જોઈ રહેલા છે એ ખબર નહીં કેમ બનેલો, પણ આપણે આખું ફરીને દેખાડીએ ને આપણે તમને. આ ફોર્ટ જે બનાવેલો તે ડિફેન્સના તરીકે બનાવેલો, બરાબર, કે અંડરગ્રાઉન્ડ ટનલ ને બધું હોય તો એ લોકોને ડિફેન્સમાં કામ આવે. તેની શકે આખો સ્ટ્રક્ચર બનાવેલું છે. હા જો આ સાઈડથી બતાવો તમને, આખો વોલ છે એનો, હજુ બી આગળ સુધી વોલ જાય છે, તો સુધી અહીંયાથી પાછળથી ફરીને આખું બનાવેલું છે, તો સુધી જાય છે. ને રેડ બ્રિજ જે છે તમને દેખાયા કર, આપણે જે ઉતા તે આ બાજુ નહીં ઉતા, આપણે આ બાજુ ઉતા, તો અહીંયાથી આપણે આખો વિડીયો લીધો. ના રેડ બ્રિજ છે તે જરાક સંભાળીને ઉપર ચાલે તો ચાલો છો, કેમ કે બહુ એનું છે ને આખું જે આપણે ચાલે ને તો આખું હલે તેની શકે. તો મેક શ્યોર તમે શાંતિથી જાઓ છો, મૂકો છો. ને ઉપરથી જે જોયું આપણે બ્રિજ તે નીચે જ છે, એટલે અહીંયાથી આપણે તબી જઈશું, ચેક કરશું કાંઈ છે કાંઈ નહીં. ને આ જે તમે ઓપનિંગ જોઈ રહેલા છે તે ટનલની ઓપનિંગ છે. જે પેલી આગળની ટનલ તમને બતાવી તે ત્યાંથી બંધ કરેલું હતું, પણ અહીંયાથી ખુલ્લું છે. એકદમ અંદરમાં જતા, કેમ કે એમાં બહુ ડેન્જરસ છે. અગર તમે ભૂલી ગયા ભૂલભુલૈયામાં તો પછી ખબર ને તમને શોધવાનું બહુ મુશ્કેલ પડશે. એટલે સેફ રહ્યો, જરાક અંદર જવાનું, બીજું કંઈ કરવાનું નહીં, બરાબર. અંદર જોઈએ કાંઈ છે તે. આ બી ઓબ્વિયસલી સ્ટ્રક્ચર બહુ મોટું હતું હશે, પણ એ લોકોએ અહીંયાથી તમને દેખાય કરે તે તોડી નાખેલું છે, ખબર ને. બટ અહીંયાથી એ લોકો ડિફેન્ડ કરતા હોતા, કેમ કે આ તમારી શૂટિંગ પોઝિશનનું બધું છે. અહીંયાથી બી તમને કોઈ બી તરફથી સામેથી હુમલો કરે તો આ કંઈ આપણે ઇન્ડિયામાં બી જોયું તો એવું જ બધું છે. સ્ટ્રેટેજિકલી એકદમ બનાવેલા એ લોકોએ ફોર્ટ. ને આ જે છે આ બી એક ટનલ હતી, પણ એ લોકોએ બ્લોક કરી નાખેલું છે ઓબ્વિયસલી.
કેમ કે અંદર નહીં જવાય હવે. પણ હા, આ ડેફિનેટલી ટનલ છે. મને એમ થયું કે અહીંયા આવશું, મૂકશું તો જ્યાં ટનલ મારશું, ટનલમાં જાશું અંદરમાં. પણ આવી બ્લોક છે, પેલી ટનલ બી મેં જોઈ તેવી બ્લોક છે. પણ કંઈ નહીં, હવે અહીંયા આવી તો ગયા, જોઈ તો લીધું. પણ અહીંયા બધા બાર્બીક્યુ કરતા હોતા લાગે. આ બધું મૂકેલું છે, કોલસા ને બધું નીચે એમ જ પડેલું છે. આ વુડ ને બધું એમ જ બધું ખરાબ થઈ ગયેલું છે. એન્ટી સોશિયલ બિહેવિયર બંધ કરો લક્સમબર્ગમાં, કેમ કે આ બધું બહુ સારું વસ્તુ છે, બરાબર ને? તો આપની ટનલ છે, આપણે ટ્રાય તો કરીએ નીચે જઈને અંદર જવાની, પણ ખુલશે કાંઈ? અંદરથી બંધ કરેલું છે, આઈ થિંક. જોવા દે, કોઈ ફ્રાઈઝનો સોસ એમ બધા મૂકી ગયેલા. ઓ, અંદરથી તો ઓલરેડી તો એક ડ્રોપ છે, તો એકદમ એ પાટિયું જેવું મૂકેલું છે. ઓ, લોક છે, ઓલરેડી લોક મારેલું છે, એટલે નહીં જવાય. વેલ, ખોલવાની તો ટ્રાય ઓબ્વિયસલી કરી, પણ આપને અંદર સુધી તો નહીં જવાય. પણ તમે ખબર નહીં આમાં દેખાશ કે નહીં, પણ જેવા અંદર જાય તો છે ને એક પાટી મૂકેલ છે, તેનો મતલબ કે એના નીચે ડાયરેક્ટ ડ્રોપ છે નીચે, એટલે કદાચ બંધ કરેલી હશે. પેલી બાજુ બી બંધ કરેલી હતી ને આ બી બંધ કરેલી છે. ઠંગન ટાવરમાં જવાના છે, પણ આ જો બધું અહીંયા પડેલ છે, એટલે બહુ શાંતિથી ચાલો છો ભાઈ, કેમ કે અહીંયા બહુ ડેન્જરસ છે. જરાક આમ કે તેમ થઈ ગયા એટલે પૈરા નીચે ડાયરેક્ટ. તો આ ભાઈ બનેલું 1733માં, સ્ટેબલ હતું, પણ હવે બંધ થઈ ગયું. અહીંયા એકચ્યુઅલી જોવા જાય ને તો 300 કે 200 વર્ષથી આગળ જૂની કંઈ હિસ્ટ્રી મળે નહીં, કેમ કે લક્સમબર્ગ છે ને વચ્ચે આવેલું ફ્રાન્સ ને બેલ્જિયમમાં. તો જેવર વર્લ્ડ વોર 2ના આગળ જે થતું હતું તે આઈધર ફ્રાન્સ ફાઇટિંગ કરતું હતું, નહીં તો બેલ્જિયમ ફાઇટિંગ કરતું હતું આ લેન્ડ નહીં શકે. પછી એ લોકોને રેફરન્ડમ મળ્યું ને પછી લક્સમબર્ગ બન્યું. એટલે એ લોકોને છે ને કંઈ હિસ્ટ્રી વધારે મળે નહીં, તો ખબર નહીં. હવે જે જોયું તો તમે જોઈ લીધું વિડીયોમાં, બીજું તો કંઈ દેખાતું નહીં મળે. એકદમ જૂની હિસ્ટ્રી જે આપણે ઇન્ડિયામાં જોઈ મૂકે તેવું તો કંઈ મળે નહીં અહીંયા. પણ છે 200-300 વર્ષ જૂનું આ જ છે બધું. હવે મેં કીધેલું ને કે જવી તમે ચાલે ને તો તમને વ્યૂ દેખાઈ જ જાય. આ જો આપણે ઉપરથી જોયા કરતા હતા નીચે, હવે નીચે આવી ગયા, બરાબર ને? એકદમ ક્વાઇટ જગા છે, અહીંયા માણસો રહેલા બી છે, એકદમ એના બાજુમાં ને પેલી લિફ્ટ. અહીંયા તો આપણે કાલે જવાનું હતા, પણ એ બાજુમાં આવી ગયા. જે જ આવીએ ને હવે ઉપર સુધી, એટલું બધું ભીડ બી નહીં મળે, એટલે ચાલો ઉપર જવાના. got it. Radhika me भेज देता वीडियो और मैं तुम्हें से कोई मेदाली हो गई लोगों को समझ में आना चाहिए कुछ तो अब एक मस्त चर्च है. तो आज 23 देखा ने ये 22 મિનિટ સુધા તેવર મેં ગયેલો ઉપર, પેલા ઉપર આપણે તમને દેખાય ઉતે, પણ લકીલી કે 3 મિનિટ હજુ બાકી છે, એટલે આપણે પાછા આવી ગયા. હવે 3 મિનિટમાં પાછી આવશે બસ ને આપણે ચાલ્યા ગ્રેન્ડ સેન્ટ્રલ. આ લોકોને તો અમથું જ બેસેલા છે બેન, કંઈ મળે નહીં આ લોકોને તો.
ભરી નથી ના કરતા ગૂગલ મેપ યુઝ કરો, તેમાં બધું તમને ફ્રી જોવા મળે, ફરવા મળે ને બધું. આ પૈસા કાંઈલા ભરવાના, બરાબર ને? હા ભાઈ તો એટલો બાજુમાં ચલાવે ને કે તેની વાત નહીં. સમજ્યા? એકદમ બાજુમાં ચલાવે જાતો. કાલ આપણે અહીંયા બી આવેલા. તો ભાઈ આપનું આ ગ્રાન્ડ સેન્ટ્રલ, અહીંયા બસ આવે, ટ્રામ આવે, ટ્રેન આવે, બધું આવે. તમને ક્યાંથી બી જવાનું હોય અહીંયા આવી જવાનું ગ્રાન્ડ સેન્ટ્રલમાં, ને ત્યાંથી જે બી તમને જોઈએ તે લઈ લેવાનું. તો ભાઈ ભૂખ લાગી ગઈ. આ ફેન્ટા છે ને એટલી ખતરનાક છે કે તેની વાત નહીં, બહુ ફાઇન લાગે છે. આપની દુરુમ કબાબ, બહુ ભાઈ ખાઈને તો જાક મીઠું તો ખાવા પડે ને, એટલે પિસ્તાશિયો ને હેઝલનટ લીધો. એ તો €10 આવ્યું. આ બહુ મોંઘું.